વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ અંબા માતાજીના મંદિર વિસ્તારના દબાણોના પગલે પૂર્વ નગર સેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો। જો કે પૂર્વ નગર સેવકની વધતી જતી દખલગીરીના પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાના અતિ ભરચક એવા ચાર દરવાજા વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર વિસ્તાર દબાણોના પગલે પૂર્વ નગર સેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો। જો કે પૂર્વ નગર સેવકની વધતી જતી દખલગીરીના પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। જો કે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સ્થાનિક ભોગ બનનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપાના પૂર્વ નગર સેવક મિનેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથ્થરાઓ નાખીને દબાણો કરતા હતા, જેથી સાંકડી ગલીમાં વાહન લઈ જવું પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ માટે મુશ્કેલ થયું હતું, જેથી મિનેશ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મામલો તંગ બન્યો હતો, જેને લઈને આજે સ્થાનિક વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને પૂર્વ નગર સેવક સામે વિરોધ નોંધાવ્યો હતો। જો કે વિસ્તારના બજારો બંધ થતા ખુદ પૂર્વ નગર સેવક મિનેશ શાહ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે વેપારીઓ દુકાનોની બહાર દબાણો કરે છે અને પથ્થરાઓ પણ મૂકે છે, જેથી વાહન લઈને જવું મુશ્કેલ પડે છે। સમગ્ર મામલામાં એવું હતું, કાલે જે બનાવ બની ગયો, જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે, વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ, અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો। આગળ જે પથારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં, આવે એટલે હું હટાવી દઈશ। એટલે નેક્સ્ટ સ્ટોપમાં મારી શોપ આવે છે, મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે, વર્તન કરે છે। આજે 73 વર્ષના માણસને અપશબ્દ બોલે તો પણ મારા ફાધરે લેટ ગો કર્યું, ભાઈ ચાલ ભાઈ છોડ, આ કાયમનું તારું લાગ્યું છે। એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોનીની દુકાન પર ગયો। હજુ જસ્ટ હું ને કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જણને અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા ખેંચતા છે, અમને મારતા મારતા અહીંયા સુધી લઈ આવ્યા, જે પકડી પકડીને ખેંચીને લઈ આવ્યા। આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો, બજાર આજે ટોટલી મારી સાથે છે, મને ફૂલ સપોર્ટમાં છે। આજે હું એકલો નથી, આજે મારા વેપારી મારી જોડે છે, એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે। આજે હું દંડક સાહેબ જે આપણા રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લા છે એમનો આજે પત્ર આપવાનો છે, આવેદન આપવાનો છે। મારે તમને એક જ રજૂઆત છે, તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો, અહીંયા સામે ગલી જો, અહીંયા કેટલી પણ દુકાન છે, અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે, તમને શું લાગે છે એ લોકો એમના ગ્રાહકને એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કેટમાં કોઈ ગ્રાહક ઊભું રહેશે? એ રીતના કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો। કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે રીતના એક શિયાળ પેલું વાઘનું ચામડું પકડીને ઊભું રહે છે, એના અમુક વેપારીઓ અહીંયા ઊભા હતા, જે રેસિડેન્સીના સાથે ઊભા હતા, બરાબર છે? તો શું તમારા દુકાનમાં જે ગ્રાહક આવે છે તો તમારા દુકાનના ગ્રાહક અહીંયા પાર્કિંગ નથી કરતા? એ દબાણ નથી?